આ જે છે ને એ તો શરૂઆત છે। આતંકવાદને નેસ્ત નાબૂદ કરવો એ ભારત સરકારનો નિર્ણય અને એની કટિબદ્ધતા બતાવે છે અને આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે। ઓપરેશન સિંદૂર છે, આ પહેલા પણ અનેક લોકોના સિંદૂર લૂંટાયેલા છે। એ બધા પણ આતંકવાદી અને આતંકવાદી મનોવૃત્તિને ટેકો આપનાર તમામ લોકોને ભારત સરકાર નેસ્ત નાબૂદ કરશે અને આ દેશની પ્રજાની જે ઈચ્છા શક્તિ છે એ પરિપૂર્ણ કરીને જ રહેશે। એટલા માટે થઈને હંમેશા આપણે આ દેશની અંદર માતૃશક્તિની પૂજા કરી છે અને વ્યક્તિ ગુજરી જાય, એ વ્યક્તિ ગુજરી જવાથી નુકસાન નથી, પણ જે બેનનો સિંદૂર ભૂસાઈ ગયો હોય એનો પરિવારને આખી જિંદગી કાઢવી ખૂબ જ કષ્ટમય હોય છે। એટલે ભૂસાયેલા સિંદૂરનો બદલો લેવા માટે થઈને આ જે કાંઈ આજનો કાર્યક્રમ કર્યો અને જે એટેક કર્યો એને એટેક સિંદૂર કીધું છે। ભારતને સપોર્ટ એટલા માટે કર્યો છે, મોટાભાગના દેશો આતંકવાદની વિરુદ્ધ છે। આતંકવાદ ફક્ત પાકિસ્તાનના લોકો એ બીજાને જ નુકસાન કરે છે એવું નથી, ખુદ પાકિસ્તાનની અંદર પણ આતંકવાદીઓ પાકિસ્તાનને પણ નુકસાન કરી રહ્યા છે। એટલા માટે થઈને કોઈ પણ રાષ્ટ્રનો સફાયો કરવાની વાત ન હોય, પણ એની મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ ખતમ કરી નાખવી જોઈએ। પાકિસ્તાને તમે વળતો જવાબ આપીશું? એ તો ભાઈ જ્યારે એટેક થાય ત્યારે હંમેશા એનો વળતો જવાબ મળે જ છે, પણ જવાબની અંદર કોનો એટેક જોરદાર છે અને કોનો રિવર્સ એટેક જોરદાર છે એ જ પરિણામ લાવે છે। અને પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે અને એ વધુ પ્રમાણમાં હિન્દુસ્તાનના લોકોને નુકસાન કરી શકે। એટલા માટે થઈને વડાપ્રધાને અત્યારે નહીં, આ પહેલા પણ એને કહ્યું હતું સભામાં, અને વડાપ્રધાનનું હંમેશા જે કરી શકે એ જ બોલે છે અને જે બોલે છે એ કરી બતાવે છે।